હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ફ્રેન્ડ, રોટલો છે, ઠંડો છે અને એની પપડી બી મસ્ત. કાલે મેં રાતે રોટલો કરીને રાખ્યો તો મારે રેસીપી બનાવી હતી એટલે તો મેં લીધો છે રોટલો. મેથી છે મારી જોડે, લસણ છે, એક લીલું મરચું છે. લસણ ને મરચું જેટલો ઉપયોગ કરવો હોય એટલો તમે કરી શકો છો. અને દહીં છે જોડે. હું બનાવી રહી છું આજે મસ્ત વઘારેલો રોટલો, એ બી મેથી એડ કરીને. ફ્રેન્ડ, લોકો બહાર ખાવા જાય છે પણ એ ટેસ્ટ તમને ઘરે મળે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં લસણને મેથીને મૂકી સાઈડમાં, દહીં લઈ લીધું છે અને રોટલાને પહેલાં મસ્ત મસળી લઈશ. જેવો તમને નાના મોટા પીસ ભાવતા હોય રોટલાના વઘારેલા, એ રીતે કરી લેવાનું. તો હું એને મસ્ત ભૂકો કરી લઈશ. એકદમ ભૂકો નહીં કરું, પણ બને ત્યાં સુધી એને નાના પીસ કરી લઈશ. અને જો એકદમ નાના પીસ કરવા હોય ફ્રેન્ડ તો મિક્સરમાં કરી લેવાના. આટલા કટકા કરી અને પછી એમાં એને નાખી દેવાનું, તો મિક્સરમાં બી બહુ જ મસ્ત ભૂકો થઈ જશે. તો ચલો પહેલાં એને મસળી લઈએ. જેટલો રોટલા કટકા ગમતા હતા ચૂરેલા એટલે મેં કરી. આ બધી રેસીપી ને મોટી મોટી સિટીમાં ફ્રેન્ડ બહાર મળે છે, તો તમે આ તો ઘરેથી ઇઝીલી બનાવી શકો. ચલો તો વઘાર લઈએ આપણે રોટલો. તો પ્રથમ તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. મેં તેલ ને ઘી બી ભેગું લીધું છે, 5 ચમચી છે. તો મેં હાલ આટલું જ એડ કર્યું છે. પછી જરૂર પડે તમને તેલ ને ઘી તો મેં પહેલાં બી કીધું તો તમને જે રીતે ભાવતું હોય ને ફ્રેન્ડ, એ રીતે રેસીપી ખાવામાં ઉપયોગ કરવાનું. જરૂરી નથી આપણે ટેસ્ટ લેવાનો. ઓવર ઓઇલ હશે તો ટેસ્ટ મળશે એવું જરૂરી નથી. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આપણા કોથમીર, મરચાં, લસણ વાટી લઈશું. ચાલો આપણે એડ કરીશું જીરું. રાઈ ભાવતી હોય તો ફ્રેન્ડ રાઈ એડ કરી લેવાનું. એમાં જશે હિંગ, જે તમે કોથમીર, મરચાં વાટીને રાખ્યા છે એ. લસણ આમાં બી તમને જેટલું વસ્તુ ગમતી હોય ને એટલી એડ કરી શકો. ઘણાને તો સારી એવી ગમતી હોય, પણ મેં માપની જ એડ કરી છે. હવે હું લઈ લઈશ એમાં મેથી. હવે એડ કરીશું આપણે મસાલા. આમાં કોઈ વસ્તુ ચડાવવાની બહુ જરૂર નથી. મેથી બી અધકચરી રહેશે તો સારી લાગશે. મેં મીઠું એડ કર્યું છે, ગરમ મસાલો એડ કર્યો છે, 1 ચમચી ધાણા જીરું એડ કર્યું છે, ટેસ્ટ અનુસાર હળદર એડ કર્યું છે, મરચું જે રીતે તમે તીખો રોટલો ખાતા હો. મસ્ત એક ચટણી જેવું તૈયાર થઈ જશે. આમાં હવે 2 ચમચી જેટલું પાણી રેડીશ કે આપણા મસાલા ડાઘી ના જાય. એ બી જે ખલ પથ્થરમાં ચોટેલું હતું એને ધોઈ લઈશું. બસ આટલું. અને 5 મિનિટ સુધી ચડવા દઈશું એટલે લસણ બી કાચું ના રહે, મેથીનો ટેસ્ટ બી પ્રોપર આવી જાય અને મસાલા આપણા બધા બરાબર કૂક થઈ જાય. ચાલો મસ્ત મસાલા ચડી ગયા છે. આમાં તમને લીલું લસણ ભાવતું હોય તો બી તમે એડ કરી શકો છો ફ્રેન્ડ. આ શિયાળે તમે ચોક્કસથી આ રેસીપી બનાવીને ખાજો. તમારી હેલ્થ માટે તો સારી છે, પણ તમને ટેસ્ટી બી એટલી લાગશે કે લોકો બહાર લારીઓ ઉપર ખાવા જાય છે. કારણ શું છે? ચલો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. હવે જો ટિફિનમાં કે લંચ બોક્સમાં કે છોકરાઓને આપવો હોય તો તમે આ રીતે બી આપી શકો. તૈયાર થઈ ગયો છે, પણ કે ના થોડો ગ્રેવીવાળો જોઈએ છે તો આ રીતે તમે દહીં એડ કરી શકો છો. એના સાથે સાથે થોડું પાણી એડ કરી લેવાનું. મેં દહીં અને પાણી રોટલામાં એડ કરી લીધું છે. એને બરાબર હલાવી દેવાનું તો ફાટી ના જાય. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. વાર લાગી ફ્રેન્ડ, અને ખાવામાં એટલો ટેસ્ટી બનશે ને. તો તમે એકવાર જો બનાવ્યો ને ફ્રેન્ડ તો ચોક્કસથી તમે આ રોટલો અઠવાડિયામાં 2 વાર તો બનાવશો. અને શિયાળામાં તો ખાવું જ જોઈએ. તો ચાલો હવે આપણે એને ઉપર થોડી કોથમીર ભભરાવી હોય તો ભભરાવાની. બાકી મેથીનો ટેસ્ટ પ્રોપર બધું જ લાગે જ છે, બેલેન્સ કરે એવું. તો બી તમારી ચોઈસ છે, પણ મારો વઘારેલો રોટલો ખાવા માટે તૈયાર છે. ફ્રેન્ડ, મોઢામાં પાણી આવી ગયું છે. ટેસ્ટ કરીને કહું કે કેવો બન્યો છે. બહુ જ મસ્ત બન્યો છે. એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.